તને શું કામ લાગે છે? હું તો એવું પૂછવા માંગુ છું કે તું શું કામ રડતી સ્માઈલ કરે? શું કહ્યું? જ્યાં તમને જે વાતમાં તમને એમ લાગતું હોય કે આ બરાબર ના થાય તો રડતી સ્માઈલ એવું કહ્યું. પંજાબમાં મજા પડી જાય મહર્ષિ તો उसको कहले किस्सा ने कहले कि तू तो रखूं છું એમાં ખરાબ કોણ લાગવું જોઈએ? तो संत ना वो भी सोचने वाली बात है ना. तो हम ये वंचाती थी वार्ता तार तक मजा के दी जाए. कोई वाक्य याद रही बने वार्ता में कोई बात याद रही શું याद रही नहीं है कई बात हाँ अरे बाप तो એવું આવે તમને એ રડવાથી એને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો કેવી રીતે? ओके ओके ये बच्चुकड़ा तो क्या जाए छे ये वाक्य में तू कई स्माइली करे? हस्ती दाखला तरीके હું તને એ બચ્ચુકડા તું આજે શું ભણ્યો તો કઈ કરે? હસ્તી. હે શું ભણ્યો આજે તો કઈ કરે? રડતી. તો બરાબર ચલો સરસ એવું કરશો પછી બતાવો. પછી તમને જમનો આવ્યો પણ અમારા જે સંગીત આવેલું ને તે બધા ગીતો બોલતા. કયો ગીત બોલ્યો? એટલે હાલે કોણે ગાયું? કોણે ગાયું? તો કોઈ એક જણે તો ગાયું હશે ને? કોણે ગાયું? કયું ગાયું? એક સંભળાય ગાજે કાલે પછી કોમ તત્સવ બહુ સરસ ચોથા વાળાનું સરસ છે. ચાલો બીજું કયું ધોરણ આવ્યા? આવી જાઓ પાછું છઠ્ઠું આ જાઓ છઠ્ઠું આવી તું હતી કાલે પાછું ના આવ્યા નથી નથી જી કોનો શું વિચાર આવે તમારે પ્રતિજ્ઞાપત્ર એટલે શું? તું લખે તો ખરી ને? છોડી લખે તો ત્યાંથી કેમ લખીશ? શું પ્લાન કરીશ? બહુ સરસ ચાલો પછી આંતરરાષ્ટ્રીય અમેરિકા કેટલાક લોકો સાથે એક પોઈન્ટ એક મળ્યા હતા આજે આવ્યો હતો અને બીજું એ આપેલું કે બેનને આપણે પૂછ્યું HW શું આપેલું એ ના ચાલે કઈ વર્કમાં નથી આપેલું તો નથી જ આપેલું કીધેલું નહીં લખેલું લખીને
કાલથી તારી જવાબદારી છે કે જે પણ આવે એ હોમવર્ક લખે. ટીચરે હોમવર્ક બોલીને આપવાનું જ નથી. હોમવર્કનું ખાનું છે ને આપણે તો લખીને જ આપવાનું. એવી જવાબદારી તારી છે તારે આવતીકાલમાંથી જાઓ. ચાલો પછી વનરાજ સાહેબનો પીરિયડ આપેલો પણ વનરાજ સાહેબ નહોતા તો અમે આઈએપીમાં બંટુ ભૈયા બંટુ. અમે તો દેખ્યા જ નથી. અચ્છા તમે તો દોડા દોડી કરવા મળી હતા. ચાલો પછી પછી રિસેસ પછી 10 મિનિટ પીરિયડ તેમાં અમે સંસ્કૃતમાં વંદના શ્લોક અને પછી એકાદ શ્લોક યાદ હોય એકાદ શબ્દ અંદરનો. ગુરુ બ્રહ્માવાળો આપણે ખાલી 4 ચિત્રો. ચાર પણ ચિત્ર જે હતા એ સંસ્કૃતમાં લખેલા હતા તેને ગુજરાતીમાં લખવાના હતા તો અમે ચિત્ર બધાને વંદા સાહેબ તાસ નહીં આવ્યા. આવીએ જોયેલું ને બેને 10 કરાને પેલા એનો ટાઈમ ટેબલ આજે ના આવે. જી કયું રોલ બેટા પાછું બોલો. સવારે પહેલાં તો ઇંગ્લિશમાં હતા. ઇંગ્લિશમાં અમારે પહેલાં તો આડાવડા વાક્યમાં શબ્દો થઈ ગયેલા એ સીધા કરાયા. પછી એક મેં પૂછ્યું કંઈક એવા શબ્દો આવેલા આડાવડીના. પછી એમાં એમડબલ્યુ આવેલું એવા 3 વાક્ય હતા એવા આડાવડા થઈ ગયેલા તેને સીધા કરી લેવા. બીજો દાસ અમારો પર્યાવરણ હતો. પર્યાવરણમાં ચર્ચા કરી. ચર્ચામાં બધું શું બધું કીધું? કોઈ વાત તો કઈ કામ મને યાદ આવી તને જે યાદ રહી હોય કોઈ એમાં કે એવું પ્રાણી કે એ ઝાડ પર રહે કેટલા એટલે જિંદગીમાં એ 3-18 કલાક ઊંઘી રહી. એ કરી નામ નાની ખબર તો પડી તને? અજગર. અજગર. અચ્છા મને તો બીજું ખબર હતી. ઓહ એટલે જ કહેતા હશે ને પેલો અજગરની જેમ પડી રહ્યો છે. એ પછી એડબલ્યુમાં પાણીમાં 10 પર આવેલા પ્રશ્નો હતા. કયા પ્રશ્નો હતા? કોઈ પ્રશ્ન વાંચ્યો છે ખરો? તો કેવી રીતે હોમવર્ક કરીશ? સ્કૂલ કહેજે જરા. ચોકને જોઈશ નહીં આવડે તો શું કરીશ? તો હોમવર્ક બાકી રાખીશ ના તો શું કરીશ? એટલે વાંચીશ જે ન આવડ્યો હોય ને એ આખો ફોટો બીજી વાર વાંચીશ મળે છે કે નહીં મળે તો હા 3 વખત નહીં આવડે. કોઈ મોઢાને પૂછીશ. વેરી ગુડ. પૂછી લેવા ચર્ચા કરો. સરસ. પછી રિસર્ચ પછી અમારો ત્રીજો પીરિયડ ગયો હતો ગણિતમાં. બપોરે ખાધું ને? ખાધું. શું ખાધું? દાળ ભાત ખાધું. કેટલા ખાધા? 2 ડીશ. રોજ કરતા વધારે ખાધા ઓછા ખાધા? ઓછા. ઓછા. પછી અમારો ત્રીજો પીરિયડ ગણિતનો હતો. ગણિતમાં અમે જેને ડબલ્યુ બાકી હતું તેમને કરવાનું કહ્યું તો અમે કરાવ્યું. પછી HW એટલે ભણાયું. શું પણ? દાખલા ગણાયા. કયા? કોયડા. એક કોઈ યાદ છે? 3 કોયડા તો મને એની સંખ્યા નહીં. કઈ વાંધો નહીં. કોયડો કે અંદર આપણે બોલી જવાનું. 320 આંબાના એટલે એક આંબાના 320 રૂપિયા. એક આંબે 40 કેરી
કેરી લાગે તો એવા 320 સામે કેટલી કેરી લાગે? બરાબર છે, ભાગાકાર કરી નાખવાનું મળી જાય. એવા કોયડા આલેલા. એક કોયડા ભાગાકાર કરી દેવાનું. હા. એક આંબે 40 કેરી લાગે તો 320 આંબા એ કેટલી કેરી લાગે? તો 320 ભાગ્યા 40. ના, ગુણાકાર. ગુણાકાર કરવો. સાચું, તારી વાત સાચી. પછી એડબલ્યુ એવા બીજા કોયડા આલ્યા. પછી કેટલા આવે? 3. 3. પછી બીજું તે લખી દીધા છે? હા. આવડશે? નહીં આવડે શું કરે? મોટા નથી. હવે એમાં થોડું મોટા પૂછવાનું હોય. હા બોલ. પછી બીજો પિરિયડ ચોથો પિરિયડ ગુજરાતીનો હતો. ગુજરાતીમાં અમને વાર્તા હતી. એ વાર્તાના પહેલાં તો લેસન ચકાસ્યું, પછી વાર્તા હતી. એ વાર્તા થોડી અડધી પેલી અંકિતાએ વાંચી, પછી તો આઈએફપીમાંથી કરી. પછી એ વાર્તામાંથી જે એડબલ્યુ લેલું અને નહોતું થયું ને એમાંથી એ શોધ્યા શબ્દો ખરે એનો અર્થ જે વાક્ય હતા એડબલ્યુ એ હતા ને વાક્ય એનો અર્થ બીજો વાર્તામાંથી શોધી. એડબલ્યુ પ્રવૃત્તિ નંબર 10. શું કરવાનું છે જોઈ છે? प्रवृत्ति नंबर 10 हो जा बस. લખે તું બોર્ડ પર લખી દે અમે પ્રવૃત્તિ થશે. કઈ તમે ચોપડી જોઈ હો નહીં શું કરવાનું છે અમે? સાહેબ કીધેલું પણ યાદ નહીં. સાહેબે કીધેલું નહીં, તમારે જોવાની હતી ને ચોપડી શું છે જોયું નહીં તમે? તો હોવી જોઈએ ને યાર. સારું ચાલો પછી છેલ્લો પિરિયડ અમારો સંગીતનો હતો. તે પછી એ સંગીતનું ના લીધું સાહેબે અને પછી ચિત્રનું કર્યું. શું કરાવડે ચિત્રમાં? પહેલું પેલું એક છોકરી દોરેલી હતી. તેને એનું મોઢું એટલું દોરેલું હતું. એ દોરી પછી એનો કલર પૂરા અને પછી અમે કાલે જઈને આવું ને એટલે કાલે તારું આખું બધું શરૂ થાય ને પહેલાં કહી દેજે તો જે હોમવર્ક આપ્યું હોય એ બધાએ ટીચર બોર્ડ પર લખવું થઈ જાય છે. બીજું તો હોમવર્ક આપે ને તે પ્રવૃત્તિ 10 એમ નહીં, પહેલાં જોઈ લેવાની હોય ને પાનું, એવું બધા છોકરાઓને લઈ પ્રવૃત્તિ 10 એટલે જોઈ લેવાની પહેલાં. હા, નહીં તો પછી ઘેર જઈને કે એ હવે નહીં આવડતી તો શું કરવાનું? બરાબર? સરસ, સારું ભણે. મજા પડી આજના દિવસમાં?